મોરબી જિલ્લાના ગઈકાલે તારીખ 17/2/2026ના રોજ જોધપર ગામે આવેલ મચ્છુ બે ડેમ પર અનુસૂચિત જાતિના સાહિલ દીપકભાઈ સોલંકી નાહવા ગયેલ હતો. તેનો પગ લપસતા પાણીમાં લાપતા બનેલ હતો, પણ તંત્રની શોધખોળ બાદ 2 દિવસ પછી તેનો મૃતદેહ મળેલો હતો. આ અનુસૂચિત જાતિના સાહિલ દીપકભાઈ સોલંકીનું મૃત્યુ થયેલ હોય મોરબીની સિવિલ હોસ્પિટલ પર પીએમ થતું હતું અને અનુસૂચિત જાતિમાં ખૂબ દુઃખનો માહોલ હતો. તે ટાઈમ પર જ મોરબી સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલ ડોક્ટર બાબાસાહેબના સ્ટેચ્યુ પાસે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી અને ભાજપના અનુસૂચિત જાતિના આગેવાનોને નવા હોદ્દાઓ મળતા ફુલહારથી ઉજવણી અને મીઠાઈઓ ખાઈને ખુશી વ્યક્ત કરતા હતા. પણ ત્યારે જ 2 દિવસથી લાપતા બનેલ અને જોધપર ગામની મચ્છુ બે ડેમમાં ડૂબી જવાથી દલિત સમાજના સાહિલનું અવસાન થયેલું હોય તેનું પીએમ ચાલતું હોય અને ગમનો માહોલ ખૂબ દુઃખદાયી હોય. પણ તે સમયે મોરબી ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને ભાજપના દલિત આગેવાનોએ શરમનેવે મૂકીને એકબીજા આગેવાનોને ફુલહાર કરી મીઠાઈઓ ખાઈને ઉજવણી કરતા હતા. તેમને આ દલિત સાહિલનું મૃત્યુ થવાથી 100 ફૂટ સિવિલ હોસ્પિટલમાં પી એમ ચાલુ હોય તે કોઈના ધ્યાનમાં નહોતું. આ દલિત તરુણ 2 દિવસથી મચ્છુ બે ડેમમાં ડૂબેલ હતો. શોધખોળ ચાલુ હતી, મીડિયામાં પણ આ બનાવ આવેલ હતો, તો પણ આ ભાજપના દલિત સમાજના આગેવાનોને ખબર નહીં હોય. એક બાજુ ગમનો માહોલ અને ત્યાં જ 100 ફૂટ દૂર જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને ભાજપના દલિત સમાજના આગેવાનો ખુશી મનાવતા હતા. તો આવા આગેવાનો દલિત સમાજનું શું કામ કરશે એ પણ એક ચર્ચાનો વિષય છે. રિપોર્ટ અનિલ ચાવડા, અમદાવાદ. દસ્તક 24 ન્યૂઝ.